ભાજપની કેન્દ્રમાં ચાલી રહેલી નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતા પાર્ટી દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આ કાર્યક્રમો અંતર્ગત ભરૂચમાં રોટરી હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અધ્યક્ષ સ્થાને રહ્યા હતા। પત્રકાર પરિષદ દરમિયાન નરેન્દ્ર મોદી સરકારના ગયા 11 વર્ષના કાર્યકાળમાં થયેલા વિકાસ કાર્યોની વિગતવાર વિગતો રજૂ કરવામાં આવી છે, જેમાં ગરીબ કલ્યાણ, ખેડૂત કલ્યાણ યોજના, નારી શક્તિ સશક્તિકરણ માટેના પ્રયાસો, યુવા પેઢી માટેની યોજનાઓ, મધ્યમ વર્ગ માટેની નીતિઓ, આરોગ્ય સેવાઓમાં સુધારાઓ, વ્યવસાયમાં સરળતા અને માળખાગત સુવિધાઓ જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન પત્રકારો દ્વારા ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડના મુદ્દે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને પ્રશ્ન કરતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભાજપ સરકાર કોઈ પણ કૌભાંડકારોને બચાવતી નથી અને આવનારા સમયમાં જે પણ દોષિત જણાશે તેની સામે સખત પગલાં લેવામાં આવશે। તે ઉપરાંત તાજેતરમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા પોતાના પક્ષના નેતાઓ ઉપર સહયોગ ન મળવા બાબતે કરાયેલા નિવેદન અંગે પણ પ્રશ્ન કરાયો હતો, જેના જવાબમાં ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે મનસુખભાઈ અમારા આદરણીય વડીલ છે। તેઓ હંમેશા પક્ષની ચિંતા રાખે છે। ક્યાંક ને ક્યાંક એમણે પક્ષના હિત માટે જ વાત કરી હશે। આ અમારો ઘરગથ્થુ મુદ્દો છે। અમે ચોક્કસપણે તેમની વાત ધ્યાને લઈશું। આ પત્રકાર પરિષદમાં ભરૂચના પ્રદેશ પ્રભારી જનક બગદાણાવાલા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ તથા કાર્યક્રમ સંયોજક દિવ્યેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના જે 11 વર્ષ પૂર્ણ થયા છે એ બાબતની પત્રકાર પરિષદમાં આજે ભરૂચ જિલ્લા ખાતે મારે ઉપસ્થિત રહેવાનું થયું છે। અમારા સાથે અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ આદરણીય જનકભાઈ, સંગઠનના પ્રમુખશ્રી, માનનીય ધારાસભ્યશ્રીઓ અને તમામ લોકો સાથે મળી અને મોદી સાહેબના છેલ્લા 11 વર્ષની અંદર કયા પ્રકારે એમણે રિફોર્મ્સ નહીં પરંતુ ટ્રાન્સફોર્મ પર એમણે હંમેશા ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને નાના જે સુધારાઓ છે એને લઈને મોટા વિઝન માટેના જે તૈયારી એમણે કરી છે। આ જે કાળ છે 75 વર્ષથી 100 વર્ષનો, એ આઝાદીનો અમૃતકાળ છે અને અમૃતકાળની અંદર વિકાસની નવી ઊંચાઈઓ તરફ લઈ જવા માટે ગુજરાત રાજ્ય પણ કઈ રીતે સુદૃઢ બન્યું છે અને દેશની અંદર પછી દેશની આર્થિક પરિસ્થિતિ હોય, દેશની આંતરિક સુરક્ષા હોય, દેશની બહારી સુરક્ષાને લઈને કોઈ પ્રકારના ખતરાઓ હોય અને દેશ કયા પ્રકારે વૈશ્વિક રીતે પોતાની છાપ છોડી રહ્યું છે, આ તમામ બાબતે તમામ પત્રકાર મિત્રો સાથે પણ વાર્તાલાપ થયો છે। સાથે સાથે પત્રકાર મિત્રોએ જે ભરૂચ જિલ્લો છે એને લઈને પણ ઘણા વિકાસના મુદ્દાઓ વિશે જે ચર્ચા કરી છે, જે અમારું ધ્યાન દોર્યું છે, એ બાબતે પણ યોગ્ય સ્તરે રજૂઆત થાય અને ભરૂચ જિલ્લો પણ વિકસિત ભરૂચથી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફ આગળ વધવા માટે સૌને મદદ કરે, એ બાબતે અમે સૌ પ્રયત્નશીલ રહીશું। હેમાંગભાઈ, ખાસ કરીને જોવામાં આવે આજના કાર્યક્રમનું શીર્ષક છે સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ। મનરેગા કૌભાંડ ક્યાંક ને ક્યાંક ત્રણે ત્રણ બાબતોને સ્પર્શતું છે અને ભરૂચમાં એની કાળી કુંડી લાગી છે। તમે શું કહેશો કે આ મામલાની તપાસ કયા સ્તર સુધી જવી જોઈએ અને તેમાં શું પરિણામ આવશે? મને ચોક્કસપણે વિશ્વાસ છે અમારા મૃદુ તથા મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપર અને એમની સરકાર ઉપર કે ક્યારે પણ કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર હોય, પછી એ નાનો હોય કે મોટો હોય, એનો સ્કેલ કોઈ પણ હોય,